1.5 વર્ષથી કામ ચાલે છે અને જ્યારે જોઈએ ને ત્યારે 2 થી 5 જણા જ કામ કરતા હોય છે. મોદી સરકારનું કામ આટલું ધીરું કેવી રીતે હોઈ શકે? જે 25 દિવસમાં કે 50 દિવસમાં કે બિલ્ડિંગ ઊભી કરે છે, 1.5 વર્ષ સુધી કશું થતું નથી. રોડ બન્યો નથી, 10 વર્ષ થયા, ખાડા કપડે પડ્યા છે, કોઈ સાંભળતું નથી. કેટલી કમ્પ્લેનો કરી છે મ્યુનિસિપાલિટી કોટાના અંદર, પણ કોઈ સાંભળતું. ચૂંટણી પહેલા કરી હતી તો એવો ને એવો જ રાખો છે કે ગવર્મેન્ટ શું છે કે આ પડી જશે પછી બીજું બનાવશે કે શું કરશે એ જ ખબર નથી પડતી. ક્યારનો બંધ છે એ તો વર્ષ થઈ ગયું. એટલા હેરાન પરેશાન છે ને દરરોજ 20 મિનિટ અમારે ઊભું રહેવું, 20-25 મિનિટ, અડધો કલાક અહીંયા ઊભા રહીએ ત્યારે અમે ત્યાં જઈએ. દરરોજનું અમારે નોકરી જવાનું હોય. અને અમદાવાદનો ઇમ્પોર્ટન્ટ બ્રિજ છે, નારોલથી આવતો અમદાવાદથી બહાર જવા અંદર આવવા માટે. અને ખાડા જો આ બે બ્રિજનો જોઈન્ટ છે ને, ત્યાંથી આખી નદી નીચે દેખાય છે. અને ત્યાં તો લગભગ 5 થી 6 ઇંચના બી વચ્ચે ગેપ થઈ ગયા છે. બ્રિજ વાઇબ્રેટ જેવું થાય છે અને અકસ્માતનો ભય થોડો છે. અને કહેવામાં આવે છે કે બધા રોડ હવે સારા બનાવીએ છીએ, તો આવી પોઝિશન બાજુમાં પુલની જગ્યા ખાલી પડી છે, નવો પુલ બનાવ્યો નહીં, ત્યાં અકસ્માત થયો એવો અકસ્માત સંભવ એ પ્રમાણે અહીંયા આગળ બોર્ડ મારી દીધું છે અને પબ્લિકનો અહીંયા મરો થઈ રહ્યો છે. રોજ 10 કિલોમીટર ટ્રાફિક જામ થઈ જાય છે, 1 કલાક નીકળતા થાય છે અહીંયાથી. સવાર સાંજ 2 ટાઈમ આ પ્રમાણે પોઝિશન છે. એટલે તંત્ર અહીંયા કોઈ જ કામ કરતું નથી. એ બધા પબ્લિક ને પ્રોબ્લેમ થાય ઓર કઈ નહીં, બસ એ વાત છે. અહીંથી જાઓ બી તોય તકલીફ અને આવો બી તોય બી તકલીફ. ત્યાં સુધી ટ્રાફિક હોય છે, જ્યાં સુધી આ બ્રિજનું કામ ના થાય ત્યાં સુધી આ બ્રિજ ના થાય. અહીંથી જતા નારોલ જતા તકલીફ પડી જાય. ડેલી 24 કલાક 12 વાગ્યાથી 5 વાગ્યા સુધી બંધ હોય ખાલી ટ્રાફિક, બસ. બાકી આખો દિવસ ટ્રાફિક. આવું ને આવું જ 6 મહિને સલિંગ 6 મહિને આવું. પેલો બ્રિજ પણ બંધ છે, આનો બીજો કોઈ વૈકલ્પિક રૂટ નથી. કશું જ નહીં, ટ્રાફિકમાં ઉભા રહેવા કોઈ છૂટકો નથી. કોઈ છૂટકો નહીં. આ છોકરા લેવા જવાનું તો ટાઈમ वो टूट जाएगा जब ये वो कंप्लीट होगा ना, जब ये टूट जाएगा, ऐसा मसला होगा वो. ट्रैफिक कितना लंबाई होता है इधर? अरे अभी कुछ नहीं है, आधे घंटे बाद यहाँ खड़े रहना, पूरा भरा जाएगा. 1.5 कलाक लगती है निकलने में यहाँ. रात को भी ऐसा, सुबह में भी ऐसा. रोज का रखता है यार, कुछ हाँ तो करो, कुछ इसका हल निकालो भाई जल्दी से. બહુ ટ્રાફિક, બહુ તકલીફ પડે છે લોકો, પબ્લિક. આ બ્રિજ ક્યારે ચાલુ થશે પબ્લિક એમ વિચારે છે. ગ્રાઉન્ડ રિપોર્ટ અમદાવાદ મીડિયા પાવર્ડ બાય હૂફ ઓઇન્ટમેન્ટ, દુખાવાનો સરળ અંત.